આપણા દેશમાં હજી પણ પ્રેમ કરવો એ ગુનો છે। આપણે રાધા અને કૃષ્ણની પૂજા કરીએ છીએ। રાધા કૃષ્ણની પૂજા થાય, રાધા કૃષ્ણના પ્રેમની વાત થાય ત્યાં સુધી જ આપણે સીમિત છીએ। પણ પરિવારમાં કોઈ દીકરો કે દીકરી આપણી ઈચ્છા બહાર કોઈને પ્રેમ કરે તો તે ગુનો છે। અને આવી ઘટના બોટાદના ઢસામાં ઘટી, જેમાં દીકરો અને દીકરી એકબીજાના પ્રેમમાં હતા અને દીકરો અને દીકરી ઘર છોડે છે ત્યારે નારાજ થયેલા પરિવારજનોએ એક દીકરાની હત્યા કરી નાખી છે, તેની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। આપણે રાધા અને કૃષ્ણના પ્રેમની દુહાઈ આપીએ છીએ, આપણે રાધા અને કૃષ્ણના પ્રેમની કથા સાંભળીએ છીએ, પણ આપણે ત્યાં વાસ્તવમાં કોઈ રાધા કોઈ કૃષ્ણના પ્રેમમાં પડે કે પછી કોઈ કૃષ્ણ કોઈ રાધાના પ્રેમમાં પડે તો પરિવારને તે વાત હરગીઝ મંજૂર હોતી નથી। આવી જ એક ઘટના બોટાદના ઢસામાં ઘટી છે। ઘટના એવી છે કે મૂળ ભાવનગરના ઉમરાળાનો જનક નામનો યુવાન અભ્યાસ અર્થે પોતાના નાનાના ઘરે ટીંબી ગામમાં આવ્યો હતો અને ત્યાં આવીને તે અભ્યાસ કરતો હતો। એવી જ રીતના ઉપલેટા પાસે આવેલા ભાયાવદરની પીયુ પોતાના નાનાના ઘરે ટીંબી અભ્યાસ કરવા આવી હતી। આમ જનક અને પીયુ બંને અભ્યાસ કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી તેમના વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી। પણ આ મિત્રતા લાંબી ચાલી નહીં, કારણ કે વર્ષમાં જ પીયુના પરિવારને અંદેશો આવ્યો કે પીયુ કોઈના પ્રેમમાં છે, એટલે પોતાના પિતાના ઘરે તેને ભાયાવદર મોકલી આપવામાં આવી હતી। પીયુ ભાયાવદરથી જનકને ફોન કરીને જાણ કરે છે કે હવે આપણા સંબંધોની મારા પરિવારને ખબર પડી ગઈ છે, તું આવીને મને લઈ જા। આમ જનક પીયુને લઈ જવાનો નિર્ણય કરે છે। તે પોતાનો મિત્ર છે જેનું નામ છે યાજ્ઞિક। યાજ્ઞિકની સાથે તે ભાયાવદર જવા નીકળે છે અને ભાયાવદરના પાદરમાં તેને પીયુ મળી જાય છે। જનક અને પીયુ એક મોટરસાયકલ ઉપર ત્યાંથી રવાના થાય છે અને યાજ્ઞિક પોતાની મોટરસાયકલની પાછો પોતાના ગામ તરફ આવી રહ્યો હોય છે। આ દરમિયાન પીયુના મોસાળ પક્ષી એટલે કે મામા, નાના વગેરેને પીયુ ઘરેથી ભાગી ગઈ છે તેવા સમાચાર મળતા તેઓ પણ તેને શોધવા નીકળે છે। આ દરમિયાન રસ્તામાં તેમને જનકનો મિત્ર યાજ્ઞિક મળી જાય છે। તે તેને રોકે છે, અટકાવે છે, પોતાની સાથે ઇકો કારમાં બેસવાની ફરજ પાડે છે। તે યાજ્ઞિક દ્વારા જાણવાનો પ્રયત્ન કરે છે કે જનક અને પીયુ કઈ દિશામાં ગયા છે। આ દરમિયાન તેમને જાણકારી મળે છે કે તેઓ બોટાદના ઢસા તરફ જઈ રહ્યા છે, એટલે ઇકો કારમાં આવેલા લોકો જે પીયુના સગા થતા હતા તે બધા જ ઢસા તરફ જાય છે। ત્યારે જુએ છે તો જનક અને પીયુ મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા। સૌથી પહેલા ઇકો કાર દ્વારા ટક્કર મારવામાં આવતા પીયુ અને જનક રસ્તા ઉપર ફસડાઈ પડે છે। પછી પીયુના સગાઓ કારમાંથી ધારિયા અને પાઇપો સાથે ઉતરે છે અને જનક ઉપર હુમલો કરી દે છે। ગંભીર રીતે ઘાયલ થયેલા જનકને તે છોડી ત્યાંથી રવાના થઈ જાય છે। પોતાની સાથે તેઓ પીયુને લઈ જાય છે। આ વખતે ત્યાં હાજર યાજ્ઞિક 108ને જાણ કરે છે અને 108 જ્યારે જનકને લઈ સિહોર પહોંચે છે ત્યાં સુધી તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું। આમ પ્રેમ કરવાની સજા એક 20 વર્ષના છોકરા જનકને મળી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ અંગે યાજ્ઞિક જનકના પરિવારને જાણ કરે છે। તેઓ પણ સિહોર હેલ્થ સેન્ટરમાં દોડી આવે છે ત્યારે ત્યાં જનકનો નશ્વર દેહ પડ્યો હતો। આ મામલે બોટાદના ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં હિતેન્દ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ, હરદીપસિંહ ગોહિલ અને અજયસિંહ વાઘેલા સામે અને બીજા અજાણ્યા 3 માણસો સામે આ ફરિયાદ નોંધાઈ છે। આજે સ્થિતિ એવી છે, આજે પણ આપણે જાતપાત જ્ઞાતિમાં માનીએ છીએ। સ્થિતિ એવી નિર્માણ થઈ કે પ્રેમ કરવાની સજા જનકને મળી અને હવે
પિયુના સગા આ હત્યાના મામલે જેલમાં જશે. સવાલ એવો છે, કોણે અહીંયા શું મેળવ્યું છે? આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.